નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 19મો દાખલો જોવાના છીએ. આગળના દાખલાની પ્લેલિસ્ટ મેં બનાવેલું છે, તો અવશ્ય એકવાર જોઈ લેવા વિનંતી છે. અને વિડીયો ગમતો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. એક ક્રિકેટ મેચમાં 11 ખેલાડીઓએ બનાવેલા રન નીચે પ્રમાણે છે. મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. પરીક્ષામાં આવો જ દાખલો આવશે, મધ્યક. તો આપણે ખેલાડીના કુલ રન લખીશું. ખેલાડીના કુલ રન અને કુલ ખેલાડી. અને આવું સૂત્ર બનાવતા ના આવડે તો મધ્યક બરાબર અવલોકનની કુલ સંખ્યા ભાગ્યા અવલોકનનો કુલ સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. ચલો, મધ્યકમાં શું છે? અહીં 50, 10, 9, 5 આ વધતા છે. પછી 100, 15, 8. 100, 15, 8. પછી 15, 115, 10 અને 15 ભાગ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 લખેલું જ છે, બરાબર. બસ ભાગાકાર કરવાનું છે. સરવાળો કરો ધ્યાનથી. સરવાળો કરવામાં ભૂલ ના થવી જોઈએ. આ સરવાળો છે એ તમે વિદ્યાર્થી મિત્રો પાછળ પણ કરી શકો છો, નહીં પણ કરો તો પણ ચાલશે. જો એકમનો અંક લઈ લેવાનો 5. અહીં તો 0 છે. 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 8 23, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 33 ને 9 એટલે 42, 42નો બગડો વધી 4, 4 ને 1 5, 6, 6 ને 1 7, 8, 9, 10 ને 5 15નો પાંચડો વધી 1, 1 ને 1 2, 3, 3 આવ્યા 352 આવ્યા, બરાબર. આ રીતે કરવું હોય તમે કરી શકો છો. 11 ઘડિયો બોલો. 11 1 11, 11 2 22, 11 તરી 33. 35માંથી 33 બાદ કરો એટલે કેટલા આવશે? 2. 2 અને આ બગડો ઉતારો 22, 11 2 22, 32 રન આવ્યા. તો મધ્યક કેટલો આવ્યો? 32 રન, બરાબર છે. પહેલો જવાબ તમારો આવી ગયો છે. હવે મધ્યસ્થ લઈ લઈએ. તો મધ્યસ્થ ને શોધવું હોય તો એક છે અવલોકનની ચડતા ક્રમમાં ગોઠવતા. આ ના ગોઠવી તો દાખલો ખોટો. ઘણા ઉતાવળમાં ભૂલી જાય છે, પણ આ ભૂલ્યા તો દાખલો ખોટો છે. હવે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. હું વાળી દઉં એટલે દેખાય તમને, પાછું દેખાશે. ચલો અહીં જુઓ. ચડતા ક્રમમાં સૌથી નાની તો પહેલી છે 5, પછી 8, પછી 9 અને 10. 10 બે વખત છે. જુઓ, 5, 8, 9, 10 અને 10, બરાબર. પછી છે 15 એક વખત છે, 15 બે વખત છે અને 15 ત્રણ વખત છે. તો 15, 15, 15 લો, બહુલકનો જવાબ તો આવી ગયો. પછી 50, 100, 115, 50, 100, 115, 50, 100, 115, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 11 થઈ ગયા. આ રીતે તાળો મેળવી દેવાનું. ઘણી વખત શું થતું હોય છે, આપણાથી ભૂલ થતી હોય છે. બસ આવું તો સૂત્ર જ લખવાનું છે. આપણે કયું લખવાનું છે? મધ્યસ્થનું. તો અહીં લખી દઈએ. મધ્યસ્થ બરાબર n + 1/2 મૂ અવલોકન. હવે 11 છે તો 11 + 1/2 મૂ અવલોકન. તો 11 ને 1 12, 12/2 એટલે 6 મૂ અવલોકન. જોઈ લઈએ 6નું અવલોકન કયું છે. જો 1, 2, 3, 4, 5, 6માં 15 છે. તો 15 અહીં લખી દો મધ્યસ્થ. તો કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 15 આવી ગયો છે. ઓકે, બસ બહુલક તો આપણને ખ્યાલ છે બધાને. સૌથી વધુ વખત આવતું અવલોકન. ચલો, સૌથી વધુ વખત કયું આવ્યું હતું? 15 3 વખત આવેલું છે. તો 15 અને અહીં લખી દઈએ બહુલક. આવડે કે ના આવડે? એકદમ ઇઝી છે ને, આવડી જાય.